હેલો ફ્રેન્ડ્સ, આજે હું અથર્વ ગોહેલ તમારી સાથે પાયાના ગણિતની સફરને આગળ વધારતા આજે આપણે શીખશું સરવાળાના વ્યવહારો કોયડા. તો પ્રશ્ન 1. રિયા પાસે 24 ચોકલેટ હતી. પછી તેની મમ્મીએ તેને 15 વધુ ચોકલેટ આપી. તો હવે રિયા પાસે કુલ કેટલી ચોકલેટ વધી હશે? તો આમાં આપણે સરવાળો કરશું. તો સરવાળો મેં તમને કાલે કેવી રીતે શીખવાડ્યો હતો? 2 24 વત્તા 15 5 વત્તા 4 9 અને 2 વત્તા 1 3 39 આપણો જવાબ નંબર 2. હવે બીજો પ્રશ્ન. એક બગીચામાં 32 ગુલાબના ફૂલ અને 18 સૂર્યમુખીના છોડ છે. તો કુલ કેટલા છોડ હશે? તો 32 ગુલાબના વત્તા 18 સૂર્યમુખીના. તો 8 વત્તા 2 10. 10 ને આપણે આવી રીતે લખશું તો કે નહીં? મેં તમને 10 માં જે 1 આવે એ 1 ને આપણે વડીમાં રાખી દેવાનું અહીંયા. તો તેવી રીતે આપણો જવાબ રહેશે 3 વત્તા 1 4 વત્તા 1 5. એટલે આપણો જવાબ રહેશે 50. હવે ત્રીજો પ્રશ્ન. અંકિત પાસે 45 રૂપિયા હતા. તેના પપ્પાએ તેને 25 રૂપિયા વધુ આપ્યા. હવે તેની પાસે કુલ કેટલા રૂપિયા હશે? તો આમાં આપણે સરવાળો કરીએ. તો આપણે 5 વત્તા 5 એટલે 10. તો શૂન્ય અહીંયા. હમણાં જ આપણે શીખ્યું હતું મિત્રો કે એક વડીમાં જશે. તો એક અહીંયા વડીમાં છે. તો 4 વત્તા 2 6 6 વત્તા 1 7 એટલે 70 આપણો જવાબ ઓપ્શન સી. હવે મિત્રો હું ચોથો પ્રશ્ન તમારે હોમવર્કમાં આપું છું. આનો જવાબ તમારે કોમેન્ટમાં દેવાનો છે. હવે પ્રશ્ન 5 ઈ પણ તમને હું હોમવર્કમાં આપું છું. આ તમારે કોમેન્ટમાં કહેવાનો છે આ જવાબ. હવે એક દુકાનમાં સોમવારે 125 રમકડા વેચાય છે અને મંગળવારે 138 રમકડા વેચાય છે. તો કુલ 2 દિવસમાં કેટલા રમકડા વેચાણા? તો આનો જવાબ આવશે તો 125 વત્તા 138. તો 8 વત્તા 5 બરાબર 13. એક વડીમાં 3 અહીંયા. હવે 3 વત્તા 2 5 5 વત્તા 1 6. હવે 1 વત્તા 1 તો આવતું થશે 2. તો આપણો ઓપ્શન હશે બી. હવે 7મો પ્રશ્ન. એક શાળામાં ધોરણ 3 માં 245 વિદ્યાર્થીઓ અને ધોરણ 4 માં 186 વિદ્યાર્થીઓ છે. તો કુલ કેટલા વિદ્યાર્થીઓ હશે? તો આમાં 245 વત્તા 186. તો 6 વત્તા 5 11. એક અહીંયા. હવે 8 વત્તા 4 તો 12. 12 વત્તા 1 વડી 13. 3 અહીંયા 2 અહીંયા. એક અહીંયા. હવે 2 વત્તા 1 3 3 વત્તા 1 4. તો આપણો જવાબ આવશે બી 431. હવે મિત્રો 9મો પ્રશ્ન તમે હોમવર્કમાં કરજો અને આનો જવાબ તમે કોમેન્ટમાં આપજો. 10મો પ્રશ્ન આ પણ તમે હોમવર્કમાં કરજો અને કોમેન્ટમાં જવાબ આપજો. અને છેલ્લો 11મો પ્રશ્ન હું તમને કરાવું છું. તો એક ખેડૂતે પહેલા ખેતરમાં 540 કિલો ઘઉં અને બીજા ખેતરમાંથી 340 કિલો ઘઉં મેળવ્યા. તો કેટલા કિલો ઘઉં ટોટલ મેળવ્યા?
તો તેમાં આપણે સરવાળો કરશું. તો 560 વત્તા 340. તો શૂન્ય વત્તા શૂન્ય બરાબર શૂન્ય. પછી 6 વત્તા 4 બરાબર 10. તો શૂન્ય અહીંયા એક વડીમાં. પછી 5 વત્તા 3 બરાબર 8. 8 વત્તા 1 9. તો આપણો જવાબ રહેશે 9. શું? તો મિત્રો હવે અહીંયા સુધી આપણે રાખીએ. હવે બીજા વિડીયોમાં મળશું. જય હિન્દ, જય ભારત.